આજે જે બીજ વાવી રહ્યા છે એ બીજ વટવૃક્ષ બનીને રહેવાના છે. શિક્ષણ પ્રાથમિક હોય કે શિક્ષણ ઉચ્ચ હોય. મિત્રો, શિક્ષણ કાલબાહ્ય હોય છે, શિક્ષણ અનંત હોય છે અને તેથી અમારી ભૂમિકા સ્પષ્ટ છે. ઉપનિષદથી લઈને ઉપગ્રહ સુધી અમારે માટે શિક્ષણ એક અતૂટ ધારા છે. એ અનંત ધારા છે. ઉપનિષદથી ઉપગ્રહ સુધીની આખી આ શિક્ષણની મદદ સાથે પ્રત્યેક પેઢીને જોડવાની અમારી મથામણ છે. અને એમાં શિક્ષક આલમ એનું જીવન બોલે, એનું આચરણ બોલે, એનો વ્યવહાર વાતાવરણને પલટે, એના માટેનો પ્રયાસ કરીએ. આજે જે શિક્ષક મિત્રોનું સન્માન થયું એમને રાજ્ય તરફથી પુરસ્કાર પણ મળ્યો છે. કેટલાક શિક્ષક મિત્રો મને કાનમાં કહેતા હતા કે મને જે પુરસ્કાર મળ્યો છે પુરસ્કાર હું કન્યા કેળવણીમાં દાનમાં માટે આપવા માંગુ છું. હું આ શિક્ષક મિત્રોનો આભારી છું જેણે કન્યા કેળવણીના પવિત્ર કાર્યને, જેણે તો પોતાનું જીવન શિક્ષણ માટે આપ્યું છે, પણ આજે આ માનવર્તમાની મળેલી રકમ પણ એ કન્યા કેળવણી માટે આપવાનો નિર્ણય કરે એ શિક્ષકોને 100 સલામ. મિત્રો, આજે કાર્યક્રમનો બીજો ભાગ પણ છે. કદાચ ગયા વખતથી શરૂ થયું છે કે શિક્ષકોનું સન્માન. આ રાજ્યના લાખો શિક્ષકો જોઈ રહ્યા છે, કરોડો વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે. નહીં તો પહેલા એક નાનકડા સભાગૃહમાં થતું હતું. છાપાના મિત્રો બીજું કઈ તોફાન ના હોય, જગ્યા હોય તો શિક્ષકને જગ્યા આપતા હતા. આને એક મહાત્મા ઉમારવાનો પ્રયાસ કર્યો છે. અને આજનો સમય છે જ્યારે વિદ્યાર્થી મિત્રો સાથે વાતચીત કરવાનો પણ અવસર મળે. અવારનવાર મને અવસર મળતો રહ્યો છે વિદ્યાર્થીઓ સાથે વાત કરવાનો. આજે પણ વિદ્યાર્થી મિત્રો સાથે વાત કરીશ. અલગ અલગ જિલ્લાના બાળકો પ્રશ્નો લઈને આવ્યા છે. કદાચ પ્રશ્નો ઘણા હશે, પરંતુ જે તે જિલ્લાના મિત્રોએ એકાદ પ્રશ્ન પસંદ કર્યો હશે. આ પ્રશ્નોત્તરી એ મારી પરીક્ષા નહીં હોય એવો મને વિશ્વાસ છે. આ પ્રશ્નોત્તરી પત્રકાર પરિષદ નહીં હોય એવો મને પૂરો ભરોસો છે. અને આ પ્રશ્નોત્તરીમાં હું જે જવાબ આપું એ કોઈ રાજ્યની નીતિઓ માનવાનું કઈ કારણ નથી. એક મુખ્યમંત્રી તરીકે જવાબ આપું જો અર્થ ન કરતા. હું પણ એક વિદ્યાર્થી છું. ખૂબ બધું શીખવાની ઈચ્છા છે, ઘણું બધું શીખવાની ઈચ્છા છે. જેમ જેમ શિક્ષકો મળતા જાય છે એમ શીખતો જાઉં છું. હજુ વધુ સારા શિક્ષકો મળશે તો વધારે શીખીશ. એક વિદ્યાર્થી ભાવથી વિદ્યાર્થી મિત્રો સાથે ગપ્પા ગોષ્ઠી કરવાનો આ સમારંભ છે. મને પણ એનો આનંદ આવે છે. પણ મહેરબાની કરીને એને કોઈ રાજ્યની નીતિ કે રાજ્યના દ્રષ્ટિકોણ સાથે ન જોડે. રાજ્યની જે નીતિ હશે એની પ્રક્રિયા છે, પ્રક્રિયા પ્રમાણે આવતી હોય છે એ રીતે આવશે. કારણ ઘણી વાર કોઈ એવો પ્રશ્ન આવી જાય પછી મારા મનની લાગણી વ્યક્ત કરું, પરંતુ પછી હું જોઉં પછી ઓફિસરો કે સાહેબ આ તો આપણે ત્યાં શક્ય નથી. અને એટલા માટે એને એવી રીતે ન લેતા એક સહજ ભાવથી બાળકો સાથે આપણી વિચાર ગોષ્ઠી થાય. જે વિદ્યાર્થી મિત્રો મને જોઈ રહ્યા છે, મને સાંભળી રહ્યા છે,
પ્રશ્ન પૂછનાર કદાચ તમે નહીં હો, પણ તમને પણ લાગશે કે આ પ્રશ્ન તમારો જ છે, કારણ તમારા મનમાં પણ આવા જ પ્રશ્નો ઉઠતા હોય છે અને એવા પ્રશ્નોનું પ્રતિબિંબ તમારા જ કોઈક સાથી મિત્રોએ પાડ્યું હશે. તો જરૂર એ પ્રશ્નોત્તરીમાં તમે તમારી જાતને પણ જોઈ શકશો એવો મને ભરોસો છે. ફરી એકવાર સન્માન પ્રાપ્ત શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આ વર્ષે 12, 13, 14 નવેમ્બર શિક્ષણમાં ગુણવત્તા એનું એક અભિયાન આપણે ઉપાડવાના છીએ અને મેં આગ્રહ કર્યો છે કે ગુજરાતના યુવાનો ગોલ્ડન જ્યુબિલી યર નિમિત્તે 100 કલાક આપે. 100 કલાકનું દાન. એ 100 કલાક આ રાજ્યની ભલાઈ માટે ખર્ચી આપણે. સરકાર એની યોજના લઈને આવશે, પણ બધા જ યુવકોનો મારો આગ્રહ છે કે આવો આપણે નક્કી કરી, હું એક વર્ષમાં 100 કલાક જે સમાજ મને આટલું બધું આપે છે એ સમાજને હું 100 કલાક આપીશ. કોઈ એવા કામની અંદર હું ભાગીદાર બનીશ જે કામ ધીરે 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 સમાજની અંદર એક શક્તિ બની જશે. અગર યુવાનો 100 કલાક આપે તો સાક્ષરતાનું અભિયાન પણ પાર પડી જાય. યુવાનો 100 કલાક આપે તો નિર્મળ ગુજરાતનું સપનું પણ સાકાર થઈ જાય. યુવાનો 100 કલાક આપે તો સામાન્ય માનવીના સુખ દુઃખની ચિંતા કરવાની આપણી બધી શક્તિઓને નવો ઓપ ચડી જાય એવો પૂરો મને વિશ્વાસ છે. ગુણવત્તાવાળા શિક્ષણ માટે આ રાજ્યમાં અત્યાર સુધી જેમણે શ્રેષ્ઠ શિક્ષક તરીકે પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે, કોઈની ઉંમર 80 હશે, 85 હશે, 70 હશે, 75 હશે, કોઈએ રાષ્ટ્રપતિનો પુરસ્કાર મેળવ્યો હશે. અત્યાર સુધી પુરસ્કાર પામનાર પ્રત્યેક શિક્ષક મિત્રોને મારું જાહેરમાં નિમંત્રણ છે કે આપ સ્વર્ણિમ જયંતિમાં તમારામાં મૂળભૂત જે શિક્ષકનો સ્વભાવ પડ્યો છે, એક વર્ષ આપના જ્ઞાનનો લાભ ગુણવત્તાવાળા શિક્ષણ માટે આપો. તમારી નજીકની કોઈ શાળા પકડો, એ શાળાના શિક્ષકો સાથે બેસો અને શિક્ષણ ગુણવત્તાવાળું કેવી રીતે બને, શિક્ષણની ગુણવત્તા કેવી રીતે સુધરે, આપણે બધા પ્રયાસ કરીએ. કશુંક સારું કરવાના ઈરાદાથી કરીએ તો મને વિશ્વાસ છે કે આપણે જે ધાર્યું પરિણામ લેવા માંગીએ છીએ લઈ શકીશું. ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને વિદ્યાર્થી મિત્રો સાથે વાતચીત આપણે શરૂ કરીશું. વિદ્યાર્થી મિત્રોને નિમંત્રણ છે, આવો આપના મનના દ્વાર ખોલો અને મને તમારા મનમાં ડોક્યું કરવાનો અવસર આપો. થેન્ક યુ.